વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું સમાપન થઈ ગયું છે. અલગ અલગ ટીમો વચ્ચે કબડ્ડીની આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને જેમાં ફાઇનલ મેચ રેલવે અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે થઈ અને જેમાં રેલવેની ટીમનો વિજય થયો છે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા આ 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન થયું. અંતિમ મેચો ખૂબ જ રસપ્રદ રહી. સેમીફાઇનલ અને ફાઇનલ મેચ ખૂબ રસપ્રદ રહી હતી. પ્રથમ સેમીફાઇનલમાં મહારાષ્ટ્ર જીતી, જ્યારે રેલવે અને ચંદીગઢ વચ્ચે ટાઈ થતા 5-5ની રેડમાં રેલવે વિજેતા થઈ ફાઇનલમાં પહોંચી. રેલવે અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ અને જેમાં રેલવે ચેમ્પિયન થઈ. ફર્સ્ટ હાફમાં રેલવેના 22 અને મહારાષ્ટ્રના 18 પોઈન્ટ હતા, પરંતુ સેકન્ડ હાફમાં રેલવે ટુર્નામેન્ટ પર કબજો જમાવી લીધો હોય તેમ રેલવેના 49 અને મહારાષ્ટ્રના 31 પોઈન્ટ સાથે રેલવે ચેમ્પિયન બન્યું. આજે અહીંયા ગુજરાત વડોદરામાં પ્રથમવાર ખાસ કરીને વડોદરામાં 76 સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ થઈ રહ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે લગભગ 30+ ટીમ્સ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. એટલે ગુજરાતના સિવાય આખા દેશભરના તમામ રાજ્યોના ટીમ્સ, સ્ટેટ ટીમ્સ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે. સાથે સાથે સર્વિસીસનું ટીમ પણ અહીંયા રમવા આવી છે. આ વડોદરા માટે ગૌરવની વાત છે કે પ્રથમવાર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશિપ અહીંયા થઈ રહ્યા છે. હું માનનીય ફોર્મર MP રંજનબેનને પણ આભાર માનીશ, નેશનલ કબડ્ડી એસોસિએશનને પણ આભાર માનીશ, વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત કબડ્ડી એસોસિએશનને અભિનંદન પણ પાઠવું છું. અને આપણા માટે ગૌરવની ક્ષણ છે કે વડોદરામાં અત્યારે આપ જોવો છો કે સ્પોર્ટ્સ માટે જેટલું પણ પ્રોત્સાહનથી તમામ ગેમ્સ ચાલી રહ્યા છે, અમારા તરફથી પણ, VMC તરફથી પણ અને VSPF તરફથી પણ અમે મેક્સિમમ સપોર્ટ કરીએ છીએ. આપ જાણો છો કે અહીંયા અત્યારે બેડમિન્ટનનું નેશનલ્સ થઈ ગયું છે, સાથે સાથે ટેબલ ટેનિસનું પણ ઇન્ટરનેશનલ પણ થઈ ગયું છે. હવે કબડ્ડી નેશનલ્સ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અમે ઇન્ટરનેશનલ પણ લાવવા માંગીએ છીએ. એન્ડ ઇન ધ કમિંગ ડેઝ વી ઇન્ટેન્ડ ટુ બ્રિંગ વર્લ્ડ કપ ફોર ફૂટબોલ હોમલેસ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. હું તમામને અભિનંદન પણ પાઠવીશ અને આયોજકોને આભાર માનીશ કે આવતા દિવસોમાં વડોદરામાં મેક્સિમમ ગેમ્સ થાય અને જ્યારે કોમનવેલ્થનું ગેમ્સ થવાનું છે વડોદરા પણ કંઈ ગેમ્સ મળે, આ રીતનું અત્યારે અમે પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સ્પોર્ટ્સ માટે ઘણું બધું પ્રયત્નો VMC તરફથી કરવામાં આવી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં કબડ્ડી માટે પણ એક એક્સક્લુઝિવ રિંગ બરોડામાં બનાવવાની અમારી તૈયારી છે. કદાચ ગોત્રી અથવા આ બાજુ અમે કરવાની તૈયારી છે. અમે અમારી મીડિયાના મિત્રોને આભાર માનીએ છીએ કે આ ઇવેન્ટનો સારો સપોર્ટ કવરેજ આપો અને સ્પોર્ટ્સ અને ખેલો ઇન્ડિયાની અમે આગળ લઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ. काफी अच्छा नेशनल था. पहले 2 साल हो गए थे हमको नेशनल में सिल्वर मेडल आया था. अब की बार फिर से हमारा गोल्ड मेडल आया है. टीम बहुत खुश है. टीम ने बहुत अच्छी कबड्डी खेल ली है और अच्छा लग रहा है. बिल्कुल मैचेस बहुत कठिन हुई है. हमारा सेमीफाइनल मैच चंडीगढ़ के साथ 5-5 रेड में जीते हैं. उससे पहले प्री क्वार्टर मैच हरियाणा और तमिलनाडु का 5-5 रेड में हुआ है. दूसरा सेमीफाइनल में मैच महाराष्ट्र और यूपी के बीच में बहुत अच्छा मैच हुआ है. बहुत अच्छी टीमें आई थी, सभी हम जीते हैं, खुश हैं. आगे तो अभी नेशनल से फ्री हुए हैं. आगे इंडिया टीम के लिए गोल्ड जीतना है. इंडिया का तिरंगा दूसरे देश में लहराना. थैंक यू. ફાઇનલ રમાઈ રહી છે. ઇન્ડિયન રેલવેઝ વર્સિસ મહારાષ્ટ્રની ટીમમાં રમાઈ રહ્યો છે. બંને ટીમો સેમીફાઇનલમાં એક તો ટાઈ મેચ રમીને આવી છે અને એકદમ કડક રોમાંચક થાય છે. અને પહેલી વખત સેમીફાઇનલ લેવલ પર જ્યારે ટાઈ મેચ થતી હશે એનો એ બતાડે છે કે ખેલાડીઓ કેટલું પોતાનું કૌવત બતાડી રહ્યા છે અને કેટલા એન્થુઝિયાસ્ટ છે ચેમ્પિયનશિપ જીતવા માટે, કેટલા એ લોકો મહેનત કરી રહ્યા છે. આપણી આ નેશનલ ચેમ્પિયનશિપમાં જે સેમીફાઇનલથી માંડીને જે રોમાંચક મુકાબલા થયા છે અને ફાઇનલમાં બી અત્યારે એકદમ રોમાંચક 1-1 મુકાબલો ચાલી રહ્યો છે. અને આ સ્પર્ધા ખરેખર ખેલાડીઓએ જે પોતાનું કૌવત બતાડ્યું છે ખરેખર પ્રશંસનીય છે અને આપણા માટે ગૌરવની વાત છે કે વડોદરામાં આવી સ્પર્ધા થઈ. પ્રોબેબલ્સની જ્યારે લગભગ 40 જેટલા ખેલાડીની પસંદગી કરવામાં આવશે અને એમનું ઇન્ટેન્સિવ કોચિંગ કેમ્પ આના પછી તબક્કાવાર થવામાં આવશે અને પછી એલિમિનેટ થઈને છેલ્લે 16 ખેલાડીઓની ટીમ આપણી એશિયન ગેમ્સ જે સપ્ટેમ્બર માસમાં જાપાનમાં થવાના છે એમાં આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરશે.